નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 6 શોર્ટમાં લખ્યું છે મેટ્રોલોજી ધાતુ કર્મવિધિ એનો આપણે અભ્યાસ કર્યો છે મિત્રો। આ ચેપ્ટરમાંથી પૂછાતા અગત્યના એમસીક્યુઝ એના વિશે આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો। એમસીક્યુ નો અભ્યાસ કરીએ એ પહેલા આપણે આ ચેપ્ટરને આપણે બે ભાગમાં વિભાજિત કરી દઈએ। આજનો જે લેક્ચર છે એની અંદર આપણે તો કે કાચી ધાતુની જે સંકેન્દ્રીકરણ કરીએ છીએ એની ઉપર અભ્યાસ એનો અને બીજા નંબરે સંકેતિત થયેલી કાચી ધાતુનું અપરિષ્કૃત ધાતુમાં તો કે નિષ્કર્ષણ કરવું બરાબર છે। એ બે ટોપિક ઉપર આપણે આજે ચર્ચા કરીશું। તો શરૂ કરીએ મિત્રો। પહેલા તો પ્રશ્ન થાય વોટ ઇઝ અયસ્ક, કાચી ધાતુ શું છે? તો સામાન્ય રીતે કોઈ પણ ધાતુ છે, મોટાભાગની ધાતુઓ જે છે સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ સિવાયની જ્યારે વાત કરીએ તો આ બધી ધાતુઓ છે એ કોઈક ને કોઈક સંયોજન સ્વરૂપે મળી આવે છે બરાબર છે। એટલે કે પૃથ્વીના પેટર્નમાંથી આપણને ખનિજ સ્વરૂપે મળી આવે છે, પરંતુ બધી જ ખનિજમાંથી આપણે ધાતુને મેળવી શકતા નથી। તો જે ખનિજમાંથી આપણે વ્યાપારિક ધોરણે એટલે કે ઓછા ખર્ચે અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ધાતુને વિપુલ પ્રમાણમાં મેળવી શકાતી હોય તેવી ખનિજોને કાચી ધાતુ કહેવાય। મિત્રો આપણે અહીંયા ટોટલ 4 પ્રકારની ધાતુઓનો આપણે અભ્યાસ કર્યો બરાબર છે। એલ્યુમિનિયમ, કોપર, આયર્ન અને ઝીંક ધાતુનો। તો મિત્રો આપણે અત્યારે એની અયસ્ક યાદ રાખવાની જરૂર નથી। 2020 ની વાત કરીએ તો આપણે ફક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ સ્ટાર્ટ કરવાનું છે। તો યાદ કરો કે પહેલા તો કાચી ધાતુમાં શું હોય તો કે કાચી ધાતુની અંદર આપણે જે ધાતુ મેળવવાની છે તે ધાતુનું સંયોજન તો હોય પણ એ સિવાયની અંદર બીજા અનિચ્છનીય સંયોજનો હોય, અનિચ્છનીય ભૂમિગત પદાર્થો હોય જેને આપણે અશુદ્ધિ કહી શકીએ, જેને આપણે નામ આપ્યું ગેંગ। તો કાચી ધાતુમાંથી ગેંગને દૂર કરવામાં આવે અને એને કારણે કાચી ધાતુનું પ્રમાણ વધે એ ઘટનાને શું કહે છે? આપણે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કહીએ છીએ। મિત્રો આપણે ઝડપથી રીકેપ કરીએ છીએ તો ધ્યાન આપજો। કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ એનો શું થયો તો કે ભૌતિક પદ્ધતિઓની મદદથી કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ, ભૌતિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ગેંગનું પ્રમાણ ઘટાડી કાચી ધાતુનું પ્રમાણ વધારવામાં આવે એને સંકેન્દ્રીકરણ કહેવાય। મિત્રો કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ આપણે લગભગ 4 પદ્ધતિ વડે કરેલું। નંબર 1 જલીય પ્રક્ષાલન। જલીય પ્રક્ષાલનનો અર્થ શું થયો? પ્રક્ષાલનનો અર્થ સાફ કરવો, જલીય પ્રક્ષાલનનો અર્થ પાણી વડે। મિત્રો અહીંયા કાચી ધાતુ અને ગેંગ બેમાંથી જેની ઘનતા ઓછી હોય એ પાણીની ઉપર તરે અને દૂર થઈ જાય। જો કાચી ધાતુ હલકી હોય તો એ દૂર થઈ જાય એટલે કે સંકેન્દ્રીકરણ થાય। જો ભૂમિગત અશુદ્ધિઓ તો કે પ્રમાણમાં ઓછી ઘનતા ધરાવતી હોય તો તે દૂર થઈ જાય। તો અહીંયા સાપેક્ષ ઘનતાના ધોરણે આપણે પ્રક્ષાલન કરીએ છીએ, માટે આ પદ્ધતિનું બીજું નામ છે સાપેક્ષ ઘનતા અલગીકરણ મિત્રો બરાબર છે। પછી બીજા નંબરની પદ્ધતિ હતી ચુંબકીય અલગીકરણની પદ્ધતિ। ચુંબકીય અલગીકરણ પદ્ધતિમાં આપણે જોયું હતું કે જ્યારે કાચી ધાતુ અથવા ગેંગ બેમાંથી કોઈ એક ચુંબક પરત્વે આકર્ષણ ધરાવતી હોય તો તે સમયે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે સામાન્ય રીતે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ કોના માટે વપરાય? ચુંબક પરત્વે આકર્ષણ ધરાવતી, હું શોર્ટમાં લખી દઉં તો ચુંબક પરત્વે આકર્ષણ ધરાવતી કાચી ધાતુ હોય અથવા ગેંગ હોય તો ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે। દાખલા તરીકે આપણે ભણી ગયા પોટેશિયમ ડાયક્રોમેટની અંદર પોટેશિયમ ડાયક્રોમેટની જે ખનિજ હતી બરાબર, જેમાંથી પોટેશિયમ ડાયક્રોમેટ મેળવવાતું હતું એનું નામ શું હતું? આયર્ન ક્રોમેટ। તો FeCrO પ્રકારની બરાબર છે। દાખલા તરીકે FeCrO4 આયર્ન ક્રોમેટ પ્રકારની કાચી ધાતુ હોય, હેમેટાઇટ મેગ્નેટાઇટ પ્રકારની કાચી ધાતુ હોય તો તેમાંથી કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવા માટે ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થાય। એના પછીથી નંબર 3 યાદ કરો મિત્રો, ફીણ પ્લવન પદ્ધતિ બરાબર છે। આની પરથી પ્રશ્નો બહુ જ ખાસ પૂછાતા હોય છે। ફીણ પ્લવન પદ્ધતિ કોના માટે વપરાય તો કે સામાન્ય રીતે ફીણ પ્લવન પદ્ધતિ એ સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓ માટે વપરાય। સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓનું સંકેન્દ્રીકરણ કરવા માટે વપરાય બરાબર છે। સારું, શું થાય તો કે તમે જ્યારે ફીણ પ્લવન પદ્ધતિની અંદર
ફીણ ઉત્પન્ન કરવા માટે તમારે શું કરવું પડે? તમારે કોઈ ચરબીજન્ય પદાર્થ ઉમેરવો પડે. તો સામાન્ય રીતે પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇન ઓઇલ, બરાબર છે, ઝેન્થેટ સંયોજનો, આ બધા એમસીક્યુ છે મિત્રો. ઝેન્થેટ સંયોજનો તથા અન્ય ફેટી એસિડ, ચરબીજન્ય એસિડ ઉમેરવામાં આવે. પછી હવા ફૂંકવામાં આવે. હવા ફૂંક એટલે શું થાય? તો કે એની અંદર તો કે જે દ્રાવણ બન્યું એમાં ખડભડાટ થાય અને એને કારણે ફીણ ઉત્પન્ન થાય. સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુ આ તેલથી ભીંજાય, બરાબર છે, આ ઓર્ગેનિક મટીરિયલથી ભીંજાય, બરાબર છે, અને એને કારણે વજનમાં હલકી હોવાને કારણે શું થાય? ફીણ સાથે ઉપર આવે, એને અલગ કરી નાખવામાં આવે. ગરમ કરો, બરાબર છે. હા, પણ આ દરમિયાન ફીણ જે ઉત્પન્ન થયું છે તો એને અલગ કરવા જાવ છો તો ફીણ તૂટી જાય છે, ફીણનો નાશ થાય છે, કલી નાશ પામે છે. તો તેમને શું કરવું પડે? તો કે તે વખતે આપણે એની અંદર તો કે ફીણ સ્થાયીકારક પદાર્થ ઉમેરવા જોઈએ. ફીણ સ્થાયીકારક પદાર્થ. તો ફીણ સ્થાયીકારક પદાર્થમાં કોણ આવશે? તો કે ફિનોલ, ક્રેસોલ, કેટલીક વખત એનિલિનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો ફીણ સ્થાયીકારક પદાર્થ એટલે ફીણ છે એ તો જ્યારે એને અલગ કરતા હોય, ફીણ સાથે પેલું સલ્ફાઇડ યુક્ત કણોને અલગ કરતા હોય ત્યારે ફીણ સ્થાયી રહે તો સરળતાથી એને અલગ કરી શકાય. મિત્રો, આ તો કે પદ્ધતિ ફક્ત સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓ માટે જ વપરાય છે. તો તમને સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓના નામ યાદ હોવા જોઈએ, બરાબર છે. તમને કીધું હોય, સપોઝ ગેલિના કીધેલું હોય, સ્ફાલેરાઇટ કીધેલું હોય, સિન્નાબાર કીધેલું હોય, એ બધું આપણે ભૂતકાળમાં ભણી ગયા છે, એટલે તમને સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુ યાદ હોવી જોઈએ, બરાબર છે. હવે શું કહે છે? તો કે આ પદ્ધતિનો બીજો ઉપયોગ પણ હતો. શું હતો? તો કે જ્યારે બે સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓ હોય તો બે સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓમાંથી તો કે કાચી ધાતુઓને અલગ કરવા માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે મારી પાસે આ બેનું મિશ્રણ છે. આ બેના મિશ્રણમાં હું ધારો કે એની અંદર સોડિયમ સાયનાઇડ નાખું છું. અહીંયા સોડિયમ સાયનાઇડ શું કરશે? બેમાંથી એકને ડિપ્રેસ કરી નાખશે. ડિપ્રેશન એને બોલાય ડિપ્રેશન ગુજરાતીમાં એને બોલાય અવસાદક. અને શું કહેવાય? અવસાદક કહેવાય, બરાબર છે. તો અહીંયા શું થશે? તો સોડિયમ સાયનાઇડ નાખશો તો તે વખતે આ જે ઝિંક સલ્ફાઇડ છે એ તો કે દ્રાવ્ય થઈ જશે, બરાબર છે, અને જે લેડ સલ્ફાઇડ છે એ અદ્રાવ્ય સ્વરૂપે રહેશે. હવે એને અલગ કરી નાખો, બરાબર છે, અને પછીથી જે દ્રાવ્ય થયેલું ઝિંક સલ્ફાઇડ છે એની અંદર સબસ્ટિટ્યુટ પદાર્થ નાખી એનું વિસ્થાપન કરીને આપણે પાછો ઝિંક સલ્ફાઇડ મેળવી શકીએ છીએ. તો 3 પદ્ધતિ થઈ. ચોથી પદ્ધતિ નિક્ષાલન પદ્ધતિ. ચોથી પદ્ધતિ એટલે નિક્ષાલન પદ્ધતિ. નિક્ષાલનનો અર્થ શું થયો? તો કે પહેલા તો ક્યારે વપરાય? તો કે સામાન્ય રીતે જ્યારે કાચી ધાતુ અથવા આપણે જેનું શુદ્ધિકરણ કરવા માંગીએ છીએ તેવી અશુદ્ધ ધાતુ જ્યારે કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થઈને જ્યારે દ્રાવણ બનાવે છે એટલે કે દ્રાવ્ય થઈ જાય છે, બરાબર છે, અને એ રીતે ઘન પદાર્થ સ્વરૂપે છે. આપણો જે પદાર્થ, આપણી જે ધાતુ છે જેને આપણે શુદ્ધ કરવા માંગીએ છીએ તે ધાતુ અથવા કાચી ધાતુ, બરાબર છે, આ બંને તો કે દ્રાવ્ય થઈ જાય, પરંતુ જે ગેંગના કણો છે એ અદ્રાવ્ય રહે અને પરિણામે એનું ગાળણ કરવામાં આવે તો જે ગેંગ છે, જે અનિચ્છનીય પદાર્થો છે ઉપર રહી જશે અને ગાળણની અંદર આપણી જે અશુદ્ધ ધાતુ અથવા કાચી ધાતુ છે તે મળી જાય. સામાન્ય રીતે મિત્રો એલ્યુમિના Al2O3 શુદ્ધ એલ્યુમિના મેળવવા માટે તો કે નિક્ષાલન પદ્ધતિ કરવામાં આવે છે. એ જ પ્રકારે અશુદ્ધ ધાતુ, બરાબર છે, દાખલા તરીકે સિલ્વર અને ગોલ્ડ, બરાબર છે, એનું સંકેન્દ્રીકરણ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો યાદ કરો તો કે કાચી ધાતુ આપણે 10મા ધોરણની અંદર બેયર પદ્ધતિ ભણી ગયા હતા. એની અંદર આપણે જોયું હતું કે અહીંયા જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે, NaOH ઉમેરવામાં આવે, બરાબર છે, તો NaOH શું કરે છે? હું શોર્ટ બોલું છું ત્યારે કારણ કે આપણે MCQ સોલ્વ કરવાના છે. તો કે જ્યારે તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અંદર નાખો છો સાંદ્ર જલીય દ્રાવણને તો એ પોતે સોડિયમ એલ્યુમિનેટ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ એલ્યુમિનેટ બનાવી દે છે. એ NaAlOH 4 ટાઈમ્સ બનાવી દે છે, બરાબર છે. સાથે સાથે સિલિકા એની અંદર અશુદ્ધિ સ્વરૂપે હોય તો સોડિયમ સિલિકેટ બની જાય અને આયર્ન અને ટિટેનિયમના ઓક્સાઇડ હોય તે હાઇડ્રોક્સાઇડમાં ફેરવાય છે, પરંતુ તે અવક્ષેપિત થયેલા હોય છે, ઘન પદાર્થ સ્વરૂપે હોય છે. માત્ર આગળ શું છે? દ્રાવ્ય થઈ ગયેલા જોવા મળે છે, બરાબર છે, અને પછી તેને અલગ કરવામાં આવે છે. તો ટૂંકમાં
કાચી ધાતુ હોય તો કાચી ધાતુમાંથી કાચી ધાતુ સંકેન્દ્રીકરણ કરવા માટે પણ નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરાય. એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ નિક્ષાલક તરીકે વર્તે છે મિત્રો, જે એલ્યુમિનેટ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ એલ્યુમિનેટ બનાવે છે. મિત્રો તમારા માટે એમસીક્યુ માટે આ ટોપિક સૌથી અગત્યનો છે. આપણે અહીંયા શું કરીશું, સિલ્વર અને ગોલ્ડની જગ્યાએ આપણે લઈ લઈશું મેટલ. બરાબર છે. તો શું કહે છે, જ્યારે સિલ્વર કે ગોલ્ડ પ્રકારની ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો તેની અંદર સોડિયમ સાયનાઇડ અથવા પોટેશિયમ સાયનાઇડ ઉમેરવામાં આવે છે, જે સિલ્વર કે ગોલ્ડ ના જે કણો છે એની સાથે પ્રક્રિયા કરીને પોતે દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાય છે. તો એકદમ શોર્ટમાં ઝડપથી જોઈએ આપણે. તો ધારો કે મારી પાસે અહીંયા સિલ્વર કે ગોલ્ડ ધાતુ સ્વરૂપે છે, બરાબર છે. એમાં અશુદ્ધિ છે એ પણ ઘન સ્વરૂપમાં છે. હવે શું કરીએ છીએ આપણે, એની અંદર સોડિયમ સાયનાઇડ અથવા પોટેશિયમ સાયનાઇડ, અહીંયા આપણે નિક્ષાલક તરીકે કોને વાપરીએ છીએ તો કે NaCl અથવા NaCN અથવા KCN નો ઉપયોગ કરીએ છીએ. એમાં મુખ્ય પદાર્થ કયો છે, મુખ્ય પ્રક્રિયા કોણ કરે છે, સાયનાઇડ આયન. તો એ સાયનાઇડ આયન પ્રક્રિયા કરે છે, બરાબર છે. સારું, પાણીમાં છે એટલે આ પાણી તો હોય જ, અને એમાં હવા પસાર કરવામાં આવે. જ્યારે આવી પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય તો કે આ જે ધાતુનું પરમાણુ છે સિલ્વર કે ગોલ્ડ એ ઇલેક્ટ્રોન મુક્ત કરે. દાખલા તરીકે Ag છે તે ઇલેક્ટ્રોન મુક્ત કરે, પોતે Ag પ્લસમાં કરે. એટલે આપણે અહીંયા મેટલના ફોર્મમાં લખીશું, કારણ કે Ag પણ હોઈ શકે કાં તો ગોલ્ડ પણ હોઈ શકે. તો એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો, બરાબર છે. એની સાથે આ જે સાયનાઇડ પ્રકારના આયન છે એ સાયનાઇડ પ્રકારના આયન શું થાય, જોડાયા, બે સાયનાઇડ જોડાય મિત્રો. અને એને કારણે શું થાય તો કે સવર્ગ સહસંયોજક બંધ બને. આપણે ચેપ્ટર નંબર 9 ભણ્યા અત્યારે, બરાબર છે, હમણાં જ ભણ્યા છે. તો આ સાયનાઇડ લિગેન્ડ તરીકે વર્તે અને બે લિગેન્ડ ધાતુ સાથે જોડાય, બરાબર છે. તો અહીંયા MCN2+ બને. મિત્રોનું નામ શું બનશે, ડાયસાયનાઇડો, બરાબર છે, મેટલ આયન, બરાબર છે. અહીંયા તમે જો આ સાચું છે ખોટું છે, કેવી રીતે તો કે અહીંયા M+1 છે અને અહીંયા સાયનાઇડ બે વખત છે, તો અહીંયા માઇનસ થશે, માઇનસ, બરાબર છે. અને દ્રાવ્ય થઈ ગયો આ રીતે, બરાબર છે. અહીંયા OH- મુક્ત થયો. હવે તો ધ્યાન આપો, અહીંયા શું કહેવા માંગે છે તો કે અહીંયા આ બે છે એટલે ડાય સાયનાઇડો, અહીંયા જો ધાતુ તરીકે સિલ્વર હોય તો આર્જેન્ટેટ આવત અને ગોલ્ડ હોય તો ઓરેટ કહેવાય, બરાબર છે. આ પ્રકારે જે ગોલ્ડ કે સિલ્વરના કણો છે સંપૂર્ણપણે શું થઈ ગયા, દ્રાવ્ય થઈ ગયા. સારું, હવે શું થયું, હવે આપણે એને ગાળી લીધા એટલે જે ગેંગ હતી અશુદ્ધિ એ ઉપર ગઈ, જે ગાળણ છે એની અંદર આપણી બધી ધાતુ છે એ દ્રાવ્ય થઈને આવી ગઈ, બરાબર છે. હવે એ જે ગાળણ છે આપણી પાસે દ્રાવ્ય થઈ ગઈ એટલે શું લખીશું, જલીય દ્રાવણ શબ્દ લખીશું. એ ગાડી જલીય દ્રાવણ છે, બરાબર છે, એને આપણે અલગ કરી દીધું. હવે આ જે MCN2 છે, બરાબર, એની અંદર આપણે શું કરીશું તો કે એની અંદર આપણે કોઈ બલિદાન કરતા ધાતુને ઉમેરવી પડે. તો સામાન્ય રીતે ઝીંક ધાતુ ઉમેરવામાં આવે. તમે ઝીંક ધાતુને ઉમેરો એટલે પ્રક્રિયા થઈને શું બને એમાંથી તો કે ઝીંક શું કરે, Zn2+ માં ફેરવાય, બે ઇલેક્ટ્રોન મુક્ત કરે. આ Zn સાથે સાયનાઇડના આયન એટલે કે સાયનાઇડ લિગેન્ડ તરીકે વર્તે. એક Zn સાથે ચાર સાયનાઇડ લિગેન્ડ તરીકે જોડાય એટલે Zn સાથે Cn ના તો કે ચાર આયન જોડાયા લિગેન્ડ તરીકે. ચલો Zn2+ સાયનાઇડ -1 ચાર વખત -4 +2 -4 -2, તો અહીંયા Zn કેટલો થયો, -2 થયો, બરાબર છે. એટલે હવે એ પોતે દ્રાવ્ય થઈ ગયો. પણ એ દરમિયાન શું થયું તો કે આપણી પાસે અહીંયા શું છે, M+ આયન છે, બરાબર છે. M+ આયન શું કરે છે તો કે આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. એટલે 2 ટાઈમ્સ લખી દઈએ તો 2M+2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી શું બની જાય તો કે ધાતુમાં ફેરવાઈ જાય. મિત્રો આમ નિક્ષાલનની પ્રક્રિયા છે, ખાસ કરીને સિલ્વર અને ગોલ્ડની જે પ્રક્રિયા છે બે તબક્કામાં થાય. પહેલા તબક્કામાં શું થાય તો કે આપણે જે અવસાદક નાખ્યો છે એ ધાતુને શું કરે, દ્રાવ્ય કરી દે. એનું ગાળણ લઈ લીધું, પછીથી એ ગાળણની અંદર તો કે યોગ્ય પદાર્થ ઉમેર્યો અને વિસ્થાપન પ્રક્રિયા કરી. એટલે પહેલી પ્રક્રિયામાં નિક્ષાલન થયું અને બીજી પ્રક્રિયામાં વિસ્થાપન પ્રક્રિયા થઈ, બરાબર છે. તો આ થઈ નિક્ષાલન પદ્ધતિ. મિત્રો ધાતુ કર્મ વિધિની અંદર મુખ્ય 3 તબક્કા જોવા મળે. પહેલો તબક્કો સંકેન્દ્રીકરણમાં જોવા મળે. બીજો તબક્કો જે છે એની અંદર આ સંકેન્દ્રિત જે કાચી ધાતુ છે એમાંથી આપણે અપરિષ્કૃત ધાતુ, અશુદ્ધ ધાતુ મેળવવાની હોય, બરાબર છે. તો આ સ્ટેપ નંબર 1 થયું ધાતુ કર્મ વિધિનું. સ્ટેપ નંબર 2 જોઈ લઈએ. સ્ટેપ નંબર 2 શું કરવાનું છે એની અંદર તો કે એની અંદર આપણે જે સંકેન્દ્રિત કાચી ધાતુ છે, સંકેન્દ્રિત કાચી ધાતુ લખો અથવા બીજું નામ શું છે, અયસ્ક. તો સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત એટલે શું, એનો ઉપયોગ ના કરી શકાય તેવી અશુદ્ધ, બીજા શબ્દમાં કહેવાય અશુદ્ધ ધાતુ મેળવવી. તો મિત્રો આ પ્રક્રિયા પણ બે તબક્કામાં થાય છે.
મિત્રો ભણી ગયા છે એટલે આપણે શોર્ટમાં રીકેપ કરી રહ્યા છે. તો પહેલો તબક્કો શું કરીશું તો કે કોઈ પણ પ્રકારની કાચી ધાતુ હશે, સલ્ફાઇડ પ્રકારની, કાર્બોનેટ પ્રકારની, હાઇડ્રોક્સાઇડ પ્રકારની કે અન્ય કોઈ પ્રકારની, બરાબર છે, કે ઓક્સાઇડ પ્રકારની દાખલા તરીકે. તો ઓક્સાઇડ હશે તો આપણે એમાંથી ભેજ દૂર કરીશું, ધ્યાન આપજો, બરાબર છે. અને બીજા ઓક્સાઇડ સિવાય કોઈ પણ પ્રકારની કાચી ધાતુ હશે એનું આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરીશું, પરિવર્તન કરીશું, બરાબર છે. તો સ્ટેપ 2 ની અંદર જે બીજો પેટા તબક્કો છે, બરાબર છે, એ પેટા તબક્કામાં શું કરીએ છીએ આપણે તો કે જે કાચી ધાતુ છે, બરાબર છે, એનું આપણે અયસ્કનું ઓક્સાઇડમાં રૂપાંતરણ કરીશું, ઓક્સાઇડમાં પરિવર્તન કરીશું. તો મિત્રો આ ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટેની પણ પાછી બે ટેકનિક છે. એકને કહેવાય કેલ્સિનેશન પદ્ધતિ અને બીજાને કહેવાય ભુંજન. કેલ્સિનેશન નો શું થયો, ગુજરાતીમાં આપણે કે નિસ્તાપન પ્રક્રિયા, ધ્યાન આપજો મિત્રો. અને ભુંજન નો શું થયો, રોસ્ટિંગની પ્રક્રિયા, બરાબર છે. કેલ્સિનેશન ક્યાં થાય તો કે હવાની ગેરહાજરીમાં થાય, હવાની ગેરહાજરીમાં, અથવા જો ઓક્સિજનની હાજરીમાં થતી હોય તો અપૂરતા, બહુ જ થોડા પ્રમાણમાં ઓક્સિજન હાજર હોઈ શકે છે, મોટાભાગે હવાની ગેરહાજરીમાં કરવામાં આવે. ભુંજનની પ્રક્રિયા હવાની હાજરીમાં પૂરતા પ્રમાણમાં હવા દાખલ કરવામાં આવે. કેલ્સિનેશન પ્રક્રિયા એવું યાદ રાખો કે ભુંજન પ્રક્રિયા કોણ આપે, મોસ્ટ આઈએમપી મિત્રો, ભુંજનની પ્રક્રિયા કોણ આપે તો કે સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓ હોય તો તે આપે. નિસ્તાપન પ્રક્રિયા કોણ આપશે તો કે નિસ્તાપન પ્રક્રિયા સલ્ફાઇડ સિવાયની બધી, સલ્ફાઇડ સિવાયની જેટલી પણ કાચી ધાતુઓ છે, બરાબર છે, એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે તો કે આ કેલ્સિનેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે યાદ કરો કે નિસ્તાપન પ્રક્રિયામાં શું કરવાનું છે તો કે નિસ્તાપન પ્રક્રિયાની અંદર હવાની ગેરહાજરીમાં અથવા અપૂરતા પ્રમાણમાં ઓક્સિજન પસાર કરવાનો છે. તો અહીંયા પહેલા જોઈએ આપણે નિસ્તાપન પ્રક્રિયા જોઈએ. નિસ્તાપન પ્રક્રિયા દાખલા તરીકે મારી પાસે એલ્યુમિનિયમ મળ્યો, Al2O3 મળ્યો, ધ્યાન આપજો, પણ Al2O3 ની સાથે પેલા 2 H2O ના અણુઓ છે, તો એને ગરમ કરું, હવાની ગેરહાજરીમાં ગરમ કરવાનું છે. આ કેવું છે, O2 ની ગેરહાજરીમાં પ્રક્રિયા કરવાની છે. તો પાણી છે એ દૂર થઈ જાય, સજળ સ્ફટિકમાંથી પાણી દૂર થઈ જાય એટલે આપણને Al2O3 પ્રાપ્ત થાય, નંબર 1, બરાબર છે. ધારો કે મારી પાસે છે CaCO3 અથવા CaOH ટ્વાઇસ, બરાબર છે, CaOH ટ્વાઇસ છે, ચલો દાખલા તરીકે. તો હું એને ગરમ કરું તો શું થઈ જાય, એ કેલ્શિયમ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય, પાણીનો અણુ દૂર થઈ જાય, બરાબર છે. દાખલા તરીકે મારી પાસે છે CaCO3 અને ધારો કે છે મારી પાસે MgOH ટ્વાઇસ છે, ચલો આવી કોઈ પ્રક્રિયા છે. તો આમાં શું થાય, કેલ્શિયમ કાર્બોનેટ માંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જાય એટલે પછી શું બની જાય, કેલ્શિયમ ઓક્સાઇડ બની જાય, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય, ઓક્સાઇડમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જાય, MgO બની જાય, બરાબર છે. અને અહીંયા CO2 અને H2O દૂર થાય. પરંતુ સૌથી અગત્યની પ્રક્રિયા મિત્રો ભુંજનની પ્રક્રિયા, રોસ્ટિંગની પ્રક્રિયા ક્યારે થાય તો કે સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓ માટે થાય. સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓ માટેનો ઉપયોગ થાય, બરાબર છે. સારું, શું કરવાનું છે તો કે પૂરતા પ્રમાણમાં તો કે ઓક્સિજન દાખલ કરવામાં આવે, O2 ઉમેરવામાં આવે, ઉમેરીને ગરમ કરવામાં આવે. ક્યાં સુધી ગરમ કરવાનું તો કે જે ધાતુ છે એ પીગળે ના, એટલે કે એના ગલનબિંદુ કરતા નીચા તાપમાન સુધી એને પીગાળવામાં આવે. એ દરમિયાન શું થાય તો ધ્યાન આપજો, એ દરમિયાન શું થશે, દાખલા તરીકે ઝિંક સલ્ફાઇડ છે, બીજું નામ શું, સ્પાલેરાઇટ અથવા ઝિંક બ્લેન્ડ. તમે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરો છો તો એમાંથી ઝિંક ઓક્સાઇડ બને છે, બરાબર છે, અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. બેલેન્સ કરતા નથી અત્યારે, જસ્ટ સમજો. અત્યારે ધારો કે પાસે સિન્નાબાર છે, મર્ક્યુરસ સલ્ફાઇડ છે, બરાબર છે, મર્ક્યુરિક સલ્ફાઇડ છે. શું પ્રક્રિયા થાય તો કે પ્રક્રિયા થઈને સિલ્વર ઓક્સાઇડ બને, મર્ક્યુરિક ઓક્સાઇડ બને અને સલ્ફર ડાયોક્સાઇડ દૂર થાય. યા તો 3/2 મૂકીને આખું ગુણો તો તમારું ઇક્વેશન બેલેન્સ થઈ જશે. ધારો કે તમને આપ્યું છે Cu2S, બરાબર છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો શું થશે, Cu2O બની જશે મિત્રો, બરાબર છે, અને સલ્ફર ડાયોક્સાઇડ દૂર થશે, બરાબર છે. અગત્યનું મિત્રો, સૌથી અગત્યનું કોપર પાયરેટ, ધારો કે CuFeS2 છે,
તો મિત્રો કોપર આ સલ્ફાઇડ પ્રકારની ધાતુ છે, શું કરવાનું? ગુંજન કરવાનું. ચલો ગુંજન કરો તો શું થશે? પહેલા તો કે જે CuFeS2 છે એમાંથી Cu2S બનશે, FeS2 બનશે, બરાબર છે. અને જે સલ્ફર મોટાભાગનો સલ્ફાઇડ FeS નો છે એ આયન ઓક્સાઇડમાં ફેરવાશે મિત્રો, અને તે વખતે સલ્ફર ડાયોક્સાઇડમાં ફેરવાશે મિત્રો. આ પ્રક્રિયાને ગુંજનની પ્રક્રિયા કહેવાય. હવે મારે તો કોપરનું નિષ્કર્ષણ કરવું હોય તો મારે Fe નું કોઈ કામ છે નહીં, તો મારે Fe ને દૂર કરવી પડે. તેમાં શું કરીશ? સ્લેગ નાખીશ, સિલિકા મૂકીશ, SiO2 અંદર એડ કરીશ. એટલે શું થશે? આ જે આયન ઓક્સાઇડ જે સોલિડ ફોર્મમાં છે એ આયન સિલિકેટમાં ફેરવાશે, જેને આપણે શું કહેવાય? સ્લેગ કહેવાય. અને શું કહેવાય? સ્લેગ કહેવાય, બરાબર છે. સાદી ભાષામાં એને ધાતુ પંક કહેવાય, એક પ્રકારનું કાદવ કહેવાય, ધાતુથી બનેલો કાદવ એવું કહી શકાય. એને અલગ કરવામાં આવે. હવે અંદર રહ્યું શું? સલ્ફર ડાયોક્સાઇડને આપણે દૂર કરી દીધો. હવે રહ્યું શું? Cu2S અને FeS2, બરાબર છે. તો હવે શું કહે છે? તો કે આ બેનું જે મિશ્રણ છે, હું શોર્ટ બોલું છું, 3 તબક્કામાં થાય. એક જ તબક્કામાં લઈએ તો Cu2S અને FeS2 નું જે મિશ્રણ છે એને આપણે શું કહીશું? મેટે તરીકે ઓળખીશું. મેટે, બરાબર છે. એને કોપર મેટે પણ કહેવાય, એકનું મેટે પણ કહેવાય. તમે અહીંયા જો, અહીંયા કોપર કેવો છે? તો કે અહીંયા Cu+1 છે, અહીંયા Cu+1 છે, બરાબર છે. અહીંયા FeS2 નહીં, FeS આવશે. હા, અહીંયા Fe કેવો છે? તો કે Fe2+ ના ફોર્મમાં છે, બરાબર છે. તો આને કોપર Cu1 ઓક્સાઇડ પણ કહેવાય, Cu1 સલ્ફાઇડ કહેવાય, બરાબર. સ્ટોક રોટેશન પદ્ધતિ આપણે 11મા ધોરણમાં રેડોક્સ પ્રક્રિયામાં ભણી ગયા. અને એને શું કહેવાય? આયન ટુ સલ્ફાઇડ, બરાબર છે. તો ઘણી બધી વખત મેટે પરના પ્રશ્નો પૂછાય છે મિત્રો, બરાબર છે. તો ખાસ તૈયારી, ખાસ યાદ રાખો મિત્રો, બરાબર છે. આગળ શું છે ધ્યાન આપો. આ એક તબક્કો થઈ ગયો. બીજો તબક્કામાં શું થશે? તો કે બીજા તબક્કાની અંદર આ રીતે જે ઓક્સાઇડમાં આપણે પરિવર્તન કર્યું એ ઓક્સાઇડ યુક્ત જે કાચી ધાતુ છે, બરાબર છે, એનું આપણે શું કરીશું? રિડક્શન કરીશું. ઓક્સાઇડ પ્રકારની કાચી ધાતુનું રિડક્શન કરીશું. એમાં પણ પછી એની પણ બે પદ્ધતિ છે, બે તબક્કા છે, બરાબર. બે તબક્કા નહીં પણ તેની અંદર બે પદ્ધતિ છે, બરાબર છે. એકની અંદર આપણે શું કરીશું? યોગ્ય રિડક્શન કરતા પદાર્થ ઉમેરીશું, યોગ્ય રિડક્શન કરતા પદાર્થ ઉમેરીશું, જેની અંદર મોટાભાગે કાર્બન મોનોક્સાઇડ, એલ્યુમિનિયમ અથવા અન્ય ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજાની અંદર ઇલેક્ટ્રોન ઉમેરીને પ્રક્રિયા કરવામાં આવે છે, માટે પદ્ધતિને ઇલેક્ટ્રોનેશન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો હવે આપણે ઝડપથી MCQ સોલ્વ કરીશું. મિત્રો જો તમે અત્યાર સુધી આપણે જે રીકેપ કર્યો થિયરીનો એ તમે કમ્પ્લીટ તૈયાર કર્યો હશે તો તમને આ પ્રશ્નમાં કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય નહીં. જો પહેલો ક્વેશ્ચન જો શું કહે છે? નીચે આપેલ પદ્ધતિઓ પૈકી કઈ પદ્ધતિ કાચી ધાતુની સંકેન્દ્રીકરણ પદ્ધતિ નથી? ફીણ પ્લોન પદ્ધતિ છે, જલીય પ્રક્ષાલન છે, કેલ્સિનેશન ના. કેલ્સિનેશન શું છે? બીજું નામ છે નિસ્તાપન. એ તો કાચી ધાતુનું ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટેની પદ્ધતિ છે, બરાબર છે. નિક્ષાલન પણ સંકેન્દ્રીકરણ પદ્ધતિ છે, એટલે આન્સર શું થશે? સી થશે. બીજો ક્વેશ્ચન, ધાતુઓના અયસ્ક એટલે કાચી ધાતુ માંથી નિષ્કર્ષણ એટલે કે ધાતુને મેળવવી અને અલગન એટલે કે છૂટી પાડવી, બરાબર છે. એટલે કે ટૂંકમાં ધાતુ કર્મ વિધિના મુખ્ય તબક્કાઓમાં કોનો સમાવેશ થતો નથી? તો આપણને ખબર છે કે ધાતુ કર્મ વિધિના 3 તબક્કા છે. પહેલામાં અયસ્કનું સંકેન્દ્રીકરણ, બીજામાં તો કે સંકેન્દ્રિત અયસ્કમાંથી, સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અશુદ્ધ અપરિષ્કૃત ધાતુ મેળવી, અને ત્રીજા નંબરે ધાતુનું શુદ્ધિકરણ કરવું. તો જો સંકેન્દ્રીકરણ, તો કે હા સંકેન્દ્રીકરણ તો બરાબર છે. અલગન, સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગન કરવું, હા એ પણ બરાબર છે. ધાતુનું શુદ્ધિકરણ, તો કે એ પણ બરાબર છે. તો આન્સર શું થશે? તાપમાનનો ગાળો નક્કી કરવો, બરાબર છે. એ તો એલિંગહામમાં આવશે, ઉષ્મીય રિડક્શન પદ્ધતિમાં આવશે, જે આપણે 2020માં 2021માં આપણી એક્ઝામમાં આ ટોપિક છે જ નહીં, બરાબર છે. એટલે આની આપણી જરૂર નથી, એટલે આન્સર ડી આવશે. એના પછી FeCrO4 આયર્ન અને ક્રોમેટ. મિત્રો ક્રોમિયમ ઓક્સાઇડની ખનિજ છે FeCrO4, બરાબર છે. તમે જ્યારે ટીનને મેળવવા જાઓ છો તો ટીનની કાચી ધાતુ સાથે થોડા પ્રમાણમાં આયર્ન ક્રોમેટ જોવા મળે છે મિત્રો. તો
આયન ક્રોમેટનું મારે અલગીકરણ કરવું છે. અહીંયા ટીનથી ગૂંચવાશો નહીં, આનાથી ગૂંચવાની કોઈ જરૂર નથી. FeCrO4 નું સંકેન્દ્રીકરણ કેવી રીતે કરશો? તો સિમ્પલ છે, બરાબર છે. તો કે FeCrO4 લોખંડ ટાઈપની છે, એટલે કે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતી હોય, મેગ્નેટ પ્રત્યે એટ્રેક્શન ધરાવતી હોય, એટલે કે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ વડે એનું સંકેન્દ્રીકરણ કરવામાં આવે. જ્યારે ગેંગના કણો તો કે ચુંબક પ્રત્યે આકર્ષણ ન પામતા હોય તે દૂર એકઠા થાય છે. સારું, કાચી ધાતુ માટે ફીણ પ્લવન પદ્ધતિ ઉપયોગી છે. ખાલી જગ્યા કાચી ધાતુ માટે. હા, આ પ્રશ્ન અગત્યનો છે મિત્રો. બોક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, સિન્નાબાર, મર્ક્યુરી સલ્ફાઇડ, હેમેટાઇટ, Fe2O3 અને હોર્ન સિલ્વર ક્લોરાઇડ, બરાબર છે. તો આ બધામાં સિન્નાબાર, બરાબર છે, એ શું છે? મર્ક્યુરીની સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુ છે, બરાબર છે. એટલે આન્સર શું આવશે? સિન્નાબાર. બાકી તો ઓક્સાઇડ છે, એટલે પેલી હેલાઇડ છે, એટલે એ તો આવે નહીં. નંબર 5, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ ખાલી જગ્યા પદ્ધતિ દ્વારા કરવામાં આવે. સલ્ફાઇડ એટલે આંખો મીચીને ફીણ પ્લવન પદ્ધતિ, બરાબર છે. 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. સારું, ફીણ પ્લવન પદ્ધતિમાં વપરાતા ફીણ સ્થાયીકારક પદાર્થો કયા કયા? આપણે આગળ કીધેલું ફિનોલ, ક્રેસોલ, એનિલિન. તો જો કોઈ છે ફિનોલ, ક્રેસોલ, એનિલિન. ફિનોલ, ક્રેસોલ, હા, તો કે આ ક્રેસોલ, એનિલિન. ઓકે. એના પછીથી ફીણ પ્લવન પદ્ધતિમાં સોડિયમ સાયનાઇડ, અવનમકનો અર્થ શું થાય? અવસાદક પણ થાય મિત્રો. અને ઇંગ્લિશમાં એને શું કહેવાય? એનું બીજું નામ થાય ડિપ્રેશન. તો આમાંથી કોઈ પણ શબ્દ હોય તો તમને ખબર પડી જોઈએ કે શું કહેવા માંગે છે. અવનમક, અવસાદક, બરાબર છે, જે કોઈ પાર્ટિકલથી સસ્પેન્ડ કરી દેતા હોય છે, બરાબર છે. તો અહીંયા ફિક્સ ઝિંક સલ્ફાઇડ અને લેડ સલ્ફાઇડ, બરાબર છે, થિયરીમાં ભણી ગયા આપણે. ઝિંક સલ્ફાઇડ અને લેડ સલ્ફાઇડનું અલગીકરણ કરવા માટે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ, ફીણ પ્લવન પદ્ધતિ માટે કયું વિધાન સાચું છે? ફીણ પ્લવન પદ્ધતિ કોના માટે વપરાય? સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુ માટે વપરાય. સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુ એટલે કે અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવા માટે આપણે એમાં શું ઉમેરીએ છીએ? તો કે એની અંદર આપણે ટર્પેન્ટાઇન ઓઇલ, પાઇન ઓઇલ અથવા જેન્થેટ પ્રકારના સંયોજનો અથવા કોઈ અન્ય ફેટી એસિડ ઉમેરવામાં આવે છે, બરાબર છે. તો પાણી અને તેલ બે ભેગું તો થતું નથી, બરાબર છે. તો પાણી ગેંગના કણોને ભીજવે છે. ભીજવે એટલે આર્દ્રતા થવી, બરાબર છે. અને ના ભીજવે એટલે શું કહેવાય? બિન આર્દ્રતા થવી એમ કહેવાય. તો સલ્ફાઇડ પ્રકારના કાચી ધાતુઓ પેલા તેલના કણોથી આર્દ્રતા પામે છે, બરાબર છે. તો હવે આટલી સમજ પરથી આપણે ઓપ્શન જોઈએ. પહેલું શું કહે છે? પાણી અયસ્ક કણોને ભીંજવે છે? ના, પાણી તો પેલા જે ભૂમિગત અશુદ્ધિ છે એને ભીંજવે છે. સંગ્રાહક અયસ્કો, ઓપ્શન બી સંગ્રાહક. મિત્રો એ સંગ્રાહકનો શું થયો? જે આપણે ફીણ પ્લવન પદ્ધતિમાં અંદર ઉમેરીએ છીએ બધા એડિટિવ્સ કહેવાય, સંગ્રાહક કહેવાય, બરાબર છે. તો જેન્થેટ કમ્પાઉન્ડ છે, ફેટી એસિડ છે, બરાબર છે, આ બધા શું કહેવાય? તો કે સંગ્રાહક કહેવાય. તો સંગ્રાહક અયસ્ક કણોની એટલે અહીંયા સલ્ફાઇડ કણોની બિન આર્દ્રતા વધારે છે. બિન આર્દ્રતા નહીં, આર્દ્રતા વધારે છે આવે, બરાબર છે. બિન આર્દ્રતા, હા, બિન આર્દ્રતા એટલે આર્દ્રતા એટલે પાણી સાથે ભીંજવું, બરાબર છે. તો બિન આર્દ્રતા એટલે પાણી સાથે ભીંજવતા નથી, એટલે કે પોતે એની સાથે જોડાય છે, બરાબર છે. એટલે આન્સર શું આવશે? બી આવશે. ચલો બીજા ઓપ્શન પણ જોઈ લઈએ. અવનમકો જુદા જુદા. અવનમક એટલે શું? ડિપ્રેશન. જોયું હમણાં સોડિયમ સાયનાઇડ. અવનમક જુદા જુદા સલ્ફાઇડને અલગ કરવાનું કાર્ય કરે છે, મિશ્ર કરવાનું કાર્ય કરતું નથી, બરાબર છે. પહેલું ખોટું. બીજું ખોટું. ફીણ સ્થાયીકારક ગેંગની બિન આર્દ્રતા. ફીણ સ્થાયીકારક તો ફીણની સ્થાયીતા વધારે છે, એની ગેંગ સાથે કોઈ લેવા દેવા નથી. નીચેના પૈકી કઈ પ્રક્રિયા નિક્ષાલનનું ઉદાહરણ છે? નિક્ષાલનમાં શું થાય? તો કે આપણી જે કાચી ધાતુ છે અથવા જે આપણી ઈચ્છિત ધાતુ છે, સિલ્વર ગોલ્ડ જેવી, એનું સંકેન્દ્રીકરણ કરવા માટે, બરાબર છે, અથવા એવી ધાતુનું શુદ્ધિકરણ કરવા માટે નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં શું થાય છે? તો કે યોગ્ય દ્રાવક ઉમેરવાથી આપણી જે કાચી ધાતુ છે અથવા જે ઈચ્છિત ધાતુ છે એ એની અંદર દ્રાવ્ય થઈ જતી હોય છે. તો અહીંયા જો ક્યાં દ્રાવ્ય થાય છે? અહીંયા તો Fe2O3 નું અહીંયા શું થયું? રિડક્શન થયું મિત્રો. Fe2O3 નું Fe3O4 માં એટલે આયનનું રિડક્શન થયું એમ કહેવાય. સારું, અહીંયા તમે જો ઝિંક કાર્બોનેટ માંથી ઝિંક ઓક્સાઇડ બન્યો, બરાબર છે. તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ? આ પ્રક્રિયા ઉષ્મીય. આ પ્રક્રિયામાં કેલ્સિનેશનની પ્રક્રિયા થઈ, બરાબર છે. આ કેલ્સિનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા તો કે કાર્બન, આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. હવે તમે અહીંયા જો, અહીંયા Fe, અહીંયા Cu2s માંથી Cu2O બને છે મિત્રો. એટલે આ પ્રક્રિયા કઈ થઈ? ભુંજન પ્રક્રિયા થઈ, સલ્ફાઇડનું ભુંજન થયું. પણ તમે અહીંયા જુઓ,
અહીંયા કોઈ પાર્ટિકલ છે, બરાબર છે, મેટર જે સોલિડ હોય, સાયન્સ સાથે પ્રક્રિયા કરી એટલે દ્રાવ્ય થઈ ગયા. તો નિક્ષાલન પદ્ધતિનું ઉદાહરણ શું છે? ડી છે. ક્વેશ્ચન નંબર 10. ગોલ્ડ અને સિલ્વરનું સાયનાઇડ વડે નિક્ષાલન કર્યા બાદ, એટલે કે ધારો કે આ ગોલ્ડ છે, એનું નિક્ષાલન થઈ ગયું દ્રાવ્ય સ્વરૂપે. હવે એમાંથી ધાતુને છૂટી કરીને શું કરવું પડે? આપણે એની અંદર ઝીંક કે કોપર ઉમેરવું પડે, બરાબર છે. વધારે તો કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય એવી સક્રિય ધાતુ અંદર ઉમેરવી પડે, બરાબર છે. તો અહીંયા શું થાય? તો કે આ ધાતુ આયન ધાતુમાં ફેરવાય અને આપણે જે ઝીંક ઉમેર્યું છે એ ધાતુ આયનમાં ફેરવાય, બરાબર છે. એટલે અહીંયા વિસ્થાપન પ્રક્રિયા થઈ. અહીંયા એમ ધાતુમાં ફેરવાય એમ આયન અને ઝીંક વિસ્થાપન પ્રક્રિયા અનુભવે છે. એટલે આન્સર શું આવશે? ઓપ્શન સી. સિલ્વરની સોડિયમ સાયનાઇડ સાથેની નિક્ષાલન પ્રક્રિયા દરમિયાન ખાલી જગ્યા સંકીર્ણ બને છે. મિત્રો એક જ પ્રકારનું સંકીર્ણ અહીંયા જોઈ શકો છો તમે. એમ સાથે કેટલા સીએન જોડાયા? 2 જોડાયા. તો અહીંયા કોઈ જગ્યા છે? જુઓ, અહીંયા પણ 2 આપેલા છે, અહીંયા પણ 2 આપેલા છે. હવે આપણે સાચું કોણ? એ હંમેશા +1 હોય. તો +1 -2 -1 થાય. -2 આપેલું છે. અહીંયા +1 -2 -1 થાય. એટલે આન્સર શું થશે? બી આન્સર થશે. મિત્રો હવે આપણે બીજા કેટલાક એમસીક્યુઝ કરીએ આપણે. તો પહેલો ક્વેશ્ચન શું કહે છે અહીંયા? સિલ્વર અને ગોલ્ડ તેમના આયન સ્વરૂપમાંથી, બરાબર છે, ઝીંક દ્વારા રિડક્શન. આયન સ્વરૂપનો અર્થ શું થયો? તમે નિક્ષાલન પ્રક્રિયા કરી છે, એમાં સોડિયમ સાયનાઇડ અવસાદક ઉમેરેલું છે અને એને કારણે સિલ્વર અને ગોલ્ડ, સિલ્વર અથવા ગોલ્ડ જે ધાતુ હશે તે દ્રાવ્ય થયેલી છે. તો બીજા ક્વેશ્ચનમાં તમને આપેલું છે, જો મિત્રો અહીંયા તમે જો એમ તરીકે તમે કાં તો સિલ્વર લઈ શકો અથવા ગોલ્ડ લઈ શકો. એમાં તમે ઝીંક નાખી એટલે રિડક્શન પ્રક્રિયા થઈ. અહીંયા ધાતુ આયન છે એનો પોતાનો ઓક્સિજન કેટલો છે? અહીંયા +1 છે, +1. એમાંથી એ 0 માં ફેરવાય છે. અહીંયા ઓક્સિજન કેટલો છે? 0 છે. અહીંયા +1 છે. તો +2 થી 0 એટલે ઇલેક્ટ્રોનનો કેટલો ફેરફાર થયો? 2 થયો. તો ચાહે સિલ્વર હોય ચાહે ગોલ્ડ હોય, એનું સંકીર્ણ આયન તો કેવું હોય? આ પ્રકારનું જ હોય. તેથી ઇલેક્ટ્રોનનો કેટલો ફેરફાર થયો? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો, બરાબર છે. એટલે આન્સર શું આવશે? સી આન્સર આવશે, રાઈટ. એના પછીનો ક્વેશ્ચન છે, એમાં તમને કીધું છે x શોધો, બરાબર. અહીંયા પ્રક્રિયા દરમિયાન થયું શું મિત્રો? અહીંયા M+1 શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. કોના દ્વારા મુક્ત થયેલા? ઝિંક દ્વારા. એક ઝિંક 2 ઇલેક્ટ્રોનને મુક્ત કરી Zn2+ માં ફેરવાય. એટલે 2 M+ આયન 2 ઇલેક્ટ્રોન મેળવી 2 M માં ફેરવાયો. તો અહીંયા તમે જુઓ, એક સંકીર્ણ આયનમાં 2 Cn, 2 સંકીર્ણ આયનમાં 4 Cn. તો ઝિંક સાથે કેટલા Cn જોડાશે? 4 Cn જોડાશે. એટલે બનશે શું? તો કે Zn અને એની સાથે જોડાશે Cn. કેટલી વખત? 4 વખત. Zn2+ અને Cn -4, તો -2 -4 કેટલા થાય? -2. એટલે લખાઈશું 2-, બરાબર છે. એટલે x તરીકે શું આવશે? ZnCN4 2-. મિત્રો નામ શું થાય એનું? ડાઈ ટેટ્રા સાયનાઇડો ઝિંકેટ આયન, બરાબર છે. એટલે આન્સર શું આવશે આપણી પાસે? બી આન્સર આવશે. ZnCN4 2-. કેલ્સિનેશન પદ્ધતિ. મિત્રો કેલ્સિનેશન પદ્ધતિ અને ભુંજન પદ્ધતિ શેના માટે વપરાય છે? તો કે ઓક્સાઇડ સિવાયની જે કાચી ધાતુઓ છે એને ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ભુંજન પ્રક્રિયામાં હવાની હાજરીમાં પૂરતા પ્રમાણમાં હવા પસાર કરવામાં આવે છે અને તો કે એને ગરમ કરવામાં આવે છે. સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓ માટે ભુંજન, બાકીની બધી માટે કેલ્સિનેશન, જેનું ગુજરાતી નામ શું છે? નિસ્તાપન છે. તો કેલ્સિનેશન પદ્ધતિ કઈ કાચી ધાતુઓ માટે વપરાય છે? તો સલ્ફાઇડ સિવાયની જ બધી જ, બરાબર છે. તો ઓક્સાઇડ, કાર્બોનેટ એટલે શું થશે? બી અને સી બંને. એટલે ઓપ્શન ડી આવશે. આના માટે પણ આવશે, આના માટે પણ આવશે. ઓકે. સલ્ફર દૂર કરવા માટે પાયરાઇટ્સ એટલે કોપર પાયરાઇટ્સ તો CuFeS2, આયર્ન પાયરાઇટ્સ તો FeS2 ગરમ કરવાની ક્રિયાવિધિને શું કહે છે? એટલે સલ્ફરને દૂર કરવા માટે, એટલે કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ઓક્સિજનમાં ફેરવવા માટે ભુંજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, બરાબર છે. એટલે આન્સર શું આવશે? બી. ક્વેશ્ચન નંબર 13. આ પ્રશ્ન સરસ છે. શું કહે છે? ધ્યાન આપો. સલ્ફાઇડને ગરમ કરતા નિપજ તરીકે આમાં જ ખબર પડી જાય. સલ્ફાઇડને ગરમ કરે સલ્ફર ડાયોક્સાઇડ મળે. કન્ફર્મેશન કરીએ. રંગવિહીન છે. ચલો છે આપણે ડી બ્લોકમાં ભણી ગયા, પી બ્લોકની અંદર ગ્રુપ નંબર 16 પર ભણી ગયા, બરાબર છે. ચલો નથી યાદ પણ આગળ લખી જજો. શું કહે છે? તો કે એક તો સલ્ફાઇડ બધી ખબર પડી જાય, સલ્ફરનો ઓક્સાઇડ હોય. બીજું શું કહે છે? કે બળેલા સલ્ફર જેવી વાસ આવે છે. તો સલ્ફર બળે તો સલ્ફરની વાસ આવે. તો સલ્ફર બળે એટલે શું થાય? દહન થાય. તો સલ્ફર ડાયોક્સાઇડ કે સલ્ફર ટ્રાયોક્સાઇડ બને. શ્વસન રોગ માટે જવાબદાર છે. તો આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 14 માં સલ્ફર ડાયોક્સાઇડ વિશે આપણે અભ્યાસ કરેલો,
બરાબર છે. એસિડ વર્ષા માટે પણ જવાબદાર છે સલ્ફર ડાયોક્સાઇડ છે, રિડક્શન કરતા પણ છે. તો કોણ આવશે? સલ્ફર ડાયોક્સાઇડ. ડી આન્સર આવશે. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં આયર્ન ઓક્સાઇડનો ધાતુમલ તરીકે આયર્ન સિલિકેટ અને કોપર મેટે સ્વરૂપમાં નીપજે છે? તો મિત્રો આયર્ન સિલિકેટનો શું થાય? FeSiO3. કોપર મેટે એટલે Cu2S અને FeS નું મિશ્રણ છે. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થયું? તો કે પ્રક્રિયા દરમિયાન FeSiO3 શેમાંથી બન્યો? FeO માંથી બન્યો. તો અહીંયા તમે જો આયર્ન ઓક્સાઇડ છે, બરાબર છે, એનું સિલિકેટમાં રૂપાંતર થયું. ધ્યાન આપજો. તો FeO બન્યો કેવી રીતે થશે? શેમાંથી બન્યો? આયર્ન પાયરાઇટમાંથી. તો CuFeS2 માંથી બન્યો. સારું. તો કઈ પ્રક્રિયા થઈ? અહીંયા ઓક્સિજન આપવું પડે તો સલ્ફરનું SO2 માં રૂપાંતર થાય અને એ વખતે જે આપણો Fe છે ઓક્સિજન સાથે જોડે, બરાબર છે. તો હવા શેમાં આપણે આપીએ છીએ? ભુંજનમાં. એટલે કઈ પ્રક્રિયા થશે? ભુંજન. કયો પદાર્થ સ્લેગ તરીકે વર્તે છે? ફેરસ સિલિકેટ, બરાબર છે. FeSiO3 અથવા આયર્ન સિલિકેટ બોલ તો પણ ચાલે. કયા મિશ્રણને મેટે કહે છે? તો કે આ Cu2S અને FeS, બરાબર છે. હવે તો જો ભૂલમાં સ્લેગ છે તો તમે આ કરીને સાચો આવતા રહો. કેમ? તો કે અમુક લોકો ભૂખતા હોય Cu2S અને FeS નો એક આન્સર તો આવે છે, હા, તો પછી સીધું આ કરી આવે. ના, મેટે Cu2S અને FeS નું મિશ્રણ ભુંજનની પ્રક્રિયા દરમિયાન આપણને છેલ્લે રગડા સ્વરૂપે મળે, બરાબર છે. તો Cu2S અને FeS નું મિશ્રણ. મિત્રો કેટલીક વાર તમને શબ્દોમાં આપેલું હોય, બરાબર છે. અહીંયા ઓપ્શન નથી લખ્યા, આપણે સીધું જ જોઈ લઈએ. તમને 4 ઓપ્શન આપેલા હોય તો અહીંયા તમે જુઓ, અહીંયા Cu+1 છે અને અહીંયા Fe+2 છે. S તો બંનેમાં -2 છે, બરાબર છે. તો લખાય કેવી રીતે? તો કે કોપર, ડાયરેક્ટ જ આન્સર લખીએ. કોપર 1 સલ્ફાઇડ, બરાબર છે. અને બીજી બાજુ તો કે આયર્ન, ઓપ્શન નંબર કેટલો છે? 2 છે, સલ્ફાઇડ. તો 4 ઓપ્શન હોય. તમે સૂત્ર ના આવડે, આટલું મૂકી નાખો. Cu2S અને FeS નું મિશ્રણ એને મેટે કહેવાય.